જય શ્રી કૃષ્ણ બધાને. આ વિડીયો છે ને વાડલાની ગૌશાળા, જે વલ્લભ ગૌશાળા નામથી ઓળખાય છે જુનાગઢમાં, એનો છે. અને આમાં હું તમને અહીંયાની ડિટેલમાં મતલબ કે શું છે અહીંયા ગૌશાળાની, કેમ કે ગુજરાતની જુનાગઢની આજુબાજુમાં જે કોઈ પણ હશે ને સૌરાષ્ટ્રવાળા, એ લોકોને તો ખબર જ હશે કે વાડલા ગૌશાળા અથવા તો શ્રી વલ્લભ ગૌશાળા એટલે શું છે. પણ જે લોકો આપણે ગુજરાત સાઈડના છે ને એ લોકોને નહીં ખબર હોય ને હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો તો અહીંયા શું શું થાય છે અને કેટલી સરસ મજાની મતલબ કે ડિફરન્ટ રીતે આખી ગાયોને અહીંયા મેન્ટેન કરવામાં આવે છે. અને એના માટે અહીંયા શું શું સગવડતા છે, મેડિસિનથી લઈને બધું, અને બીજું શું શું ડિટેલ્સ છે એ બધું અહીંયા હું તમને કહીશ. એટલે આ વ્લોગ આખો જોજો, તમને જોવાની બહુ મજા આવશે. ને આખો વ્લોગ છે ને ખાલી ગાયો ઉપર જ છે. અમે અત્યારે આવ્યા છે વલ્લભ ગૌશાળામાં, અને આ વાડલામાં છે. જો જુનાગઢ પાસે આ કેવડી મોટી છે. આમાં છે ને પરિક્રમાના 3 માર્ગ છે. એક તો અહીંયા જે ઠાકોરજીની સામે છે ને ત્યાં તમે નાનકડી પરિક્રમા કરી શકો, પછી એક અહીંયાથી રાઉન્ડ ફરીને અહીંયા સામેથી નીકળી શકો, ને આનાથી મોટી જો આથી પેલી, આથી બીજી, અને આ છે ત્રીજી, જે ઓવરઓલ ગૌશાળાથી બારે છે. અને આખો એક એની મોટી પરિક્રમા કરવી હોય તો એ કરી શકો. અને જો આ ગૌશાળા છે, હવે ગૌશાળામાં અંદર તેને એમ કીધું કે ખાલી ચોખ્ખાઈ જુઓ ગૌશાળાની અંદરની. આમ જો અને પાછી બધી ગાયો છે ને છૂટી હો, બાંધેલી ગાયો નથી અંદર. હા આમ જો છે, અને બધી તરત જ પાસે આમ જો. હા અહીંયા એમ છે, જો બધી ગાયો છૂટી અને અંદર ચોકસાઈ તો જો બેન અંદર સાફ કરે, સફાઈ કરે, નળીથી પાણીથી બધું ક્લીન એકદમ. જોઉં આવી રીતના સાફ સફાઈ આમ જનરલી આવી રીતના હોય એમ, સફાઈનો ક્રમ આવો હોય એમ. હા એમ હું ખાલી કહું છું, આ ભાઈ હશે જો પાછળ. બહુ ક્લીન છે યાર, સિરિયસલી. અને આ એના પાણીના નીર જો, આ પાણી ભર્યું છે હવેલો ગાયનો, આવ ક્લીન, આવ ચોખ્ખો. અને અમે વલ્લભ ગૌશાળામાં આવ્યા ને તો અત્યારે ઘણી બધી વાત અમને એમ હતું કે અમે 10-15 મિનિટમાં વયા જશું, પણ અહીંયા ઘણું બધું મતલબ કે બહુ મોટું નેટવર્ક છે. અહીંયા કેટલી ગાયો છે ભાઈ? 350 થી 400 ગાયો અહીંયા છે. અને જો મતલબ કે કેટલા માણસો અહીંયા કામ કરતા હશે અંદાજે? 50 માણસો તો ઇન્ડોર, પછી આઉટડોર ગાડી લઈને આમ તેમ આવતા જતા હોય બધા આવી ગયા. 50 માણસો કામ કરે છે. આમ જો આ બળદ ગાડું આવી ગયું. આમ આવવાના છો તો હું આમ વયો જાઉં ભાઈ. આ બધી ગૌશાળાને છે ને ખીરક વાઇઝ એટલે કે ક્વાર્ટર વાઇઝ આખું બનાવ્યું છે. હું તમને થોડુંક ડિટેલમાં બતાવું, તમને જોવાની મજા આવશે. આવતું છે તમે ઘણી બધી વસ્તુ અત્યારે નહીં જોઈ હોય એવી હું તમને બતાવીશ, એટલે તમે ખાસ ચાલુ રાખજો. જો હું લખ્યું છે ચંદ્રપ્રભા ખીરક, પછી અહીંયા છે વૃંદાવન ખીરક, પછી આ શ્રી રઘુનાથ ખીરક, બરાબર. આવી રીતના શ્રી માધવ ખીરક, આવી રીતના ક્વાર્ટર વાઇઝ ગાયું અલગ અલગ, અને એકદમ સિસ્ટમથી એમ કે બધાને બીલા લાગેલા છે. બીજું તમને છે ને ગાયને સંભળાય ને એના માટે નાના નાના સ્પીકર રાખ્યા છે, ને એમાં પ્રભુનું છે ને નામ, કીર્તન બધું હાલતું હોય છે. કદાચ તમને સંભળાય તો તમને હમણાં સંભળાવીશ, નહીં સંભળાય તો ને જુઓ અહીંયા અંદર ચોકસાઈ કેટલી છે. આ રેગ્યુલર સફાઈ ચાલુ છે, અને અત્યારે હમણાં પાછી અહીંયાથી સફાઈ થશે. અને આ બધી ગાયો છે ને આ સામે અવેડામાં જશે. હું તમને અવેડો બતાવીશ. વાળો, અચ્છા ઓકે, હા એ વાળો. મને બોલવામાં ખબર નથી અવેડો કે વાળો, એટલે તમે સમજી જાજો મારી ભાષામાં. હા હું મારી રીતે તમને કહું. જો આ બધું અલગ અલગ યમુના ખીરક, ફરતી આખી ગૌશાળા બતાવું. આ આખી સિસ્ટમ થી ચાલે છે. હા 360 વ્યૂ માં જો હું તમને બતાવું છું. જો આ સામે છે ને, જો ગાય સાથે પ્રભુ છે, જો બોલે છે. કેમ કે આનો અત્યારે લાડુનો ક્રમ થઈ ગયો, પાછો 2 વાર લાડુ દેવાય છે. અને મેં આવ્યા ને તો જો આ એક ગાય અત્યારે વિહાણી છે, અને હજી અને 2 કે 3 કલાક હતી. જો એનું નાનું વાછરું દેખાય, સમજો. હજી આ આવી જ છે. અને મેં તમને વાંચી હમણાં ગાય વિહાણી બતાવી ને, જો આ એ લોકોનું સ્પેશિયલી ખાલી ગાય માટેની આ પાછળ છે ને અસ્પતાલ છે, કે ત્યાં એની બધી ટ્રીટમેન્ટ થાય. ની ગાય થોડી કે આમ તોફાની છે એટલે ન્યા રાખી. બાકી 3 મહિના કે 4 મહિના ગાયને થયા હોય ને, અને પ્રસૂતિમાં હોય તો એ ગાય અહીંયા આવી ગઈ હોય, ત્યાંથી પછી 6 મહિના જેવું થાય એટલે વાં જાય.
અને ફાઇનલી એની ટ્રીટમેન્ટ આટલું મેડિસિન માટે એને અહીંયા લઈ આવે. હું તમને બતાવું જો આ બધી જો આ વોર્ડ નંબર 1 અને અહીંયા હા જો લ્યો આ જો ગઈકાલે આવ્યું ને આ ભાઈ કંઈક કરે છે દૂધ પીવડાવે છે ના દોતા નથી હા ધવડાવે છે એને વાછડાને ધવડાવે જો અને વોર્ડ નંબર ઉપર લખેલા છે 1 2 3 4 5 એવી રીતના લાઈનમાં છે એટલે આટલું ધ્યાન રખાય છે. પણ અહીંયા ઈ કે તમે ખુલ્લા પગે આખી ગૌશાળામાં ચક્કર મારી લો તમને ક્યાંય કાંઈ જરાક એક કટકીએ કઈ મતલબ કે પૂરેપૂરી ચોકસાઈથી. અને હું છે ને અહીંયા 10 મિનિટ રોકાવાનું હતું 10 મિનિટ પછી અમે લોકો નીકળી જવાના હતા કેમ કે વાં અમને બહુ વાર લાગી પણ આ 10 મિનિટ કેટલી વાર લાગી અત્યારે અડધી કલાક થઈ ગઈ છે. મુકેશભાઈ હું મુકેશભાઈને કહ્યું હતું કે 10-15 મિનિટમાં આપણે નીકળી જશું એટલે અડધી કલાકમાં પાર્ક કરશું ત્યાંથી રિટર્ન આવીશું પણ હજી જોવાનું મન થાય કે હજી જોઈ રાખીએ આગળ. આ બીજું આવ્યું પાછળ છે ને નંદી ઘર છે એટલે એવું નથી કે બળદ આવે તો બળદ ને ભાઈ રજડતા રખડતા પીકા હોય. નંદી આવે તો કિશોર બાબાએ આજ્ઞા કરી કે હા છેડ સુધી એનું ભરણ પોષણ અહીંયા થવું છે ગૌશાળામાં. તો ખરેખર હજી કૃપા હેલી આવે. નંદીઘર પાછળ છે ને ત્યાં એ બ્લડ લાઈન એટલે મને એ લેંગ્વેજ નથી ખબર ભાઈએ કીધું કે 4 કઈક બ્લડ લાઈન છે 4 જાતના અલગ અલગ નંદી આવે ને બધા નંદી જો પાછળ છે. નંદી જો બાપુ કેવા લાગે છે આમ જો લાગે ને જોરદાર પાછા હામું જોવે છે આપણે બાપુ કીધું એટલે એને ખબર પડે કે આપણું શૂટ લે છે. ગીતાંશ ના ના એને જાજુ ન બોલાવાય કે તું આગળ જા કાન હલાવ્યા કાન હલાવીને સિગ્નલ આપ્યું હું સાંભળું છું જો છે આ નંદીઘર હે હા અચ્છા હા હા સૂર્યો જો બધાના નામ અલગ અલગ છે. ઓહો આટલી બધી ડિટેલમાં છે હા જો આ આખી એની ડિટેલ આટલી સિસ્ટમ લગભગ મેં ક્યાંય નથી જોઈ. જો તમે જોઈ હોય ને તો મને ખાસ કોમેન્ટમાં કહેજો. માતા પિતા ટૂંકમાં આખું શું કહેવાય આપણી ભાષામાં આંબો કહીએ ને એવી રીતના આખીની ડિટેલ આવી ગઈ મૂળ ઘર ને જન્મ તારીખથી લઈને બધું. ભાઈ જો અહીંયા ગજાનંદ તારીખ બારીખ બધું આમ જો આમ તો જો તો એનો કઈ વાત નહીં પીની છે જો માગી ગાય તમને દેખાય ઇવન કે એનું પાણી આમ જો લાવ એકદમ ક્લિયર છે. ધીમું ચાલુ જો તમને લોકોને એક વાત કહું આવી ચોખ્ખાઈ તો ઘરે નથી થતી એનાથી વધારે ચોખ્ખાઈ અહીંયા ગૌશાળામાં છે. સારી વાત એકવાર ખાલી આ ગૌશાળામાં આવજો કેમ કે તમે ઘણી બધી ગૌશાળામાં ગયા હશો પણ નાનકડું રાઉન્ડ મારી નીકળી ગયા હશો. ટૂંકમાં તમને કહું ને આ ગૌશાળામાં આવશો ને તો તમારે 2-3 કલાક ઓછી પડશે. ટૂંકમાં તમને કહું તો મારા ઘર કરતા વધારે ચોકસાઈ અહીંયા છે એમ. જો આ આખો છે ને ગોબર ગેસ પ્લાન્ટ છે અને રસોઈ ને બધું છે ને જો આની ઉપર બને હે આમાંથી ગેસ ઉત્પન્ન થાય છે જો બરાબર હા. ગાયનું છાણ ને મિક્સ રાબડું કરીને આની અંદર નાખવાનું એના હિસાબે નેચરલ ગેસ ઉત્પન્ન થાય. ઓકે ઘરે રસો બનાવે ને ગેસ એ ગેસ આમાંથી ઉત્પન્ન થાય છે. અચ્છા એમાંથી રસો બનાવે છે. ઓકે એટલે આમાં નાખી દે ને રાબડું. હા ગાયનું રાબડું આમાં નાખી દેવાનું. જામાં અચ્છા ઠીક આમાં છાણ નાખ્યું છે છાણ અંદર ગેસ ની અંદર હોય છે. અચ્છા અંદર હા ઓકે એટલે એમાંથી ગેસ ઉત્પન્ન થાય. ઓકે જો અહીંયા નાખી દે છાણ ને સરસ ચાલો. જો આ ગાયનું નામ છે ને આ પુંગુનુરુ ગાય છે જે આપણે હમણાં ટ્રેન્ડ બહુ જોઈએ છે કે કૂતરાની બદલે આપણે ગાય ઘરમાં આપણે ગાય રાખીએ તો આ ઈ ગાય છે. અને આ ક્યાંની છે પ્રજાતિ તમે આંધ્ર ઓકે અને આ આંધ્રની પ્રજાતિ છે અને આ છે ને ત્યાં લુપ્ત થઈ ગઈ હતી તો ત્યાંના કોઈ સાયન્ટિસ્ટે પાછું કંઈ પણ મતલબ જોલ કર્યો હોય છે એ મને નથી ખબર. અને જો આ એની છે ને પૂરેપૂરી હાઈટ છે બરાબર. હવે આની હાઈટ કેવડી છે હું તમને જો મુકેશભાઈ બાજુ જો એક વાછડા જેવડી છે ખાલી જો તમને આઈડિયા આવી જશે ખાલી એક વાછડા જેવડી છે. અને આ આવે ને ત્યારે તો હાવ કલુડિયા જેવડી. ભાઈએ કીધું કે સાવ નાનકડી સાઈઝની હોય એમ. એટલે આ તમે આવશો ને અહીંયા જો વડાલ તમે આવશો ગૌશાળામાં તો તમને અહીંયા આ જોવા મળશે ખાસ. આની પાછળ શું છે મુકેશભાઈ ખબર તમને? પ્રસાદની વ્યવસ્થા છે ગોપાલ પ્રસાદ. ગોપાલ પ્રસાદમ કરીને આખું નામ ગોપાલ પ્રસાદમ છે અને પાછળ છે ને આખી પ્રસાદની આમ જો વ્યવસ્થા છે અને એ જોરદાર જેમ તેમ નથી. એટલે અહીંયા ખાસ જો ચક્કર મારવું હોય વિઝિટ કરવી હોય
ઘણું બધું છે. આને તમે છે ને પોઝ કરીને વાંચી લ્યો, જો વાંચવું હોય તો, નકર વ્લોગ બહુ લાંબો થઈ જશે, હું વાંચીને સંભળાવીશ. એટલે ગોપાલ પ્રસાદમ છે. ગૌશાળાએ લઈ જાઓ બાળકોને ફરવા માટે, બીજે ક્યાંય નહીં. ગૌશાળાએ સ્પેશિયલ લઈ જાઓ એટલે એને કંઈક આ 33 કરોડ દેવતા કોને કહેવાય, ગાયમાં શું છે એ બધી ખ્યાલ આવે એમ. એમ નહીં તો તમે પાઠશાળા લાવો તો છોકરાઓને લઈ આવો છો? હા હા છે. હા અમારે પિકનિક હોય, પૂછો ભાઈને. એમ બે બસની પિકનિક હોય અમારે. પાઠશાળાના છોકરાઓ અહીંયા આવે છે? 300 રૂપિયા ટિકિટ હોય છોકરાઓ. તમને લોકોને ખબર છે રાજકોટમાં 36 થી વધારે પાઠશાળા હાલે છે, અને એમાં બેનની જેમ ઘણા બધા પાઠશાળા ચલાવે છે. મેં આની પહેલાના વિડીયોમાં કે વ્લોગમાં કે લાઈવ આવ્યો તો ત્યારે મેં તમને કીધેલું હતું, અને ધીમે ધીમે કરીને એ કવર કરશું કે ક્યાં ક્યાં તો પિયુષ બાબાના સાનિધ્યમાં જ છે, બરાબર ને? અને ઘણી બધી, અને આ બેન પણ પાઠશાળા હલાવે છે, અને બધા છોકરાઓનો ત્યાં પાઠશાળામાંથી પ્રવાસ થાય, અને પ્રવાસમાં એમને અહીંયા ગૌશાળામાં ગૌશાળા પછી વડાલ પુષ્ટિ સંસ્કાર ધામે લઈ જાય, ઈશ્વર બાબાના ગુરુકુળે, દામોદર કુંડે, બેઠકજી છે મહાપ્રભુજીની ત્યાં, પછી મોટી હવેલી, 5 સ્થળે લઈ જવાનું. તો વિચાર કરો કે આપણું બાળક કેવું થાય એમ. આ સંસ્કારની વાત છે ખાલી, કે આવી બધી જગ્યાએ એટલે પાઠશાળાનું ખાસ ધ્યાન રાખો ને. હું ઠંડુ પાણી પી લઉં, તમે અહીંયા જઈજો, જાતા નહીં. તો વાડલામાં આજે ગૌશાળા છે ને, અહીંયા બહુ સરસ ગિરિરાજજી બિરાજે છે, અને આ છે ને કિશોરચંદ્ર બાવા શ્રી ત્યાંથી વિધિવત કરીને લઈ આવ્યા છે. તમે ત્યાં પરિક્રમા કરો કે અહીંયા કરો, સેમ છે. એટલે જો અમે બધા પરિક્રમા કરીએ છીએ, અને તમને લોકોને દર્શન કરાવું. તો તમે બધાએ દર્શન કરી લ્યો, ને વડાલની આ શ્રી વલ્લભ ગૌશાળા કેવી લાગી ને ખાસ કોમેન્ટ કરજો. બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.